અત્રે ચાલી રહેલી અને આપના હૃદયને સંતાપનારી આ ભવપાંચની સફરમાં ગુરુદેવ સનતકુમાર પોતાની જીવન કથની રાજપુત્ર જયકુમારને સંભળાવી રહ્યા છે. કષ્ટોની હારમાળામાંથી નીકળીને સનતકુમાર અને વિલાસવતીની સવારી હવે આશ્રમથી પ્રયાણ કરી સ્વદેશ તરફ પ્રયાણ કરવાની છે. પરંતુ કર્મોની આ ગાથા ધારેલું કે માનેલું કંઈ પણ ક્યાં કરવા દે છે. કિનારે ઊભા ઊભા એક વહાણનો સહારો પ્રાપ્ત થશે, પણ આ વહાણમાં જ્યાં જવાનું છે ત્યાં નહીં, જ્યાં કર્મો પહોંચાડશે ત્યાં પહોંચવાની છે આ સવારી. તો ચાલો આપણે પણ આશ્રમથી નીકળેલી આ સવારીની સમુદ્ર યાત્રામાં જોડાઈ જઈએ. સંધ્યા સમયે એક હોડી કિનારે આવી. હોડીમાં બે નાવિક હતા. અમે હોડી પાસે ગયા. નાવિકે મને કહ્યું, આ ધજા જોઈને કે જે વહાણ ભાંગી ગયાની નિશાની છે, અમારા સાર્થવા સાનુદેવે તમને સહાય કરવા અમને મોકલ્યા છે. તેઓ મહાકટા નગરના નિવાસી છે અને મલય દેશ તરફ જઈ રહ્યા છે. દૂર મધ્ય સમુદ્રમાં તેઓનું વહાણ ઊભું છે. શું તમે અમને એ વહાણ પર લઈ જવા આવ્યા છો? હા, તમને લેવા માટે જ અમે આવ્યા છીએ. અમે બંનેએ તપસ્વીની ભગવતીની અનુજ્ઞા લીધી. તેઓએ આશીર્વાદ આપ્યા. તાપસ કુમારો, તાપસ કન્યાઓને પણ અમે પ્રણામ કરી એમની કુશળતા ચાહી. અમે હોડીમાં બેસી ગયા. હોડી વહેવા લાગી. કિનારાથી દૂર દૂર અમે જવા લાગ્યા. જ્યાં સુધી એકબીજાના ચહેરા દેખાયા કર્યા ત્યાં સુધી તપસ્વીની વગેરે કિનારે ઊભા રહ્યા. પછી તેઓ આશ્રમ તરફ ચાલી નીકળ્યા. અમારી હોડી ઝડપથી મોટા વહાણ પાસે પહોંચી. ઉપરથી દોરડાની સીડી નાખવામાં આવી. પહેલા વિલાસવતી ચડી ગઈ, પછી હું ચડ્યો અને ત્યારબાદ હોડીને વહાણ સાથે બાંધીને બે નાવિકો ઉપર આવી ગયા. સાર્થવાહ સાનુદેવે અમારું સ્વાગત કર્યું. મેં એમનો આભાર માન્યો. સાનુદેવ મારી પાસે ઊભેલી વિલાસવતી તરફ વારંવાર જોતો હતો. વિલાસવતી વહાણની રચના જોવામાં લીન હતી. સાનુદેવે અમને એક નાનો ખંડ કે જે લાકડાનો બનેલો હતો તે રહેવા માટે આપ્યો. મેં સાનુદેવને કહ્યું કે અમે મલય દેશ સુધી તમારી સાથે આવીશું. ત્યાંથી પછી શ્વેતાંબી તરફ જતા કોઈ વહાણમાં ચાલ્યા જઈશું. તેણે કહેલું, આપણને મલય દેશ પહોંચતા લગભગ 2 મહિના લાગશે. અમે પહેલી રાત વહાણમાં લગભગ જાગતા જ પસાર કરી. સાનુદેવ મારી ઉંમરનો યુવાન હતો. તેની પત્ની અને તેના માતા પિતા પણ વહાણમાં જ હતા, એટલે મારી ચિંતા ઘટી ગઈ હતી. છતાં મને સાનુદેવની દ્રષ્ટિ નિર્મળ ન લાગી, પરંતુ મેં તેની ચિંતા ના કરી. વિલાસવતીની સાથે ને સાથે જ હતો હું. ત્રણેય સમય સાનુદેવની સાથે જ અમે ભોજન કરતા હતા. સાનુદેવની પત્ની સુનંદા સાથે વિલાસવતીને મૈત્રી બંધાઈ ગઈ હતી, એટલે એ બંને લગભગ સાથે જ રહેતા હતા. સાનુદેવની માતાને પણ વિલાસવતી ઉપર સ્નેહ થઈ ગયો હતો, પરંતુ મેં ક્યારેક સાનુદેવને વિલાસવતી તરફ અનિમેષ નયને જોતો પકડ્યો હતો. અવસર મળતા તે વિલાસવતી સાથે હસીને વાત પણ કરી લેતો, છતાં એણે ક્યારેય દુર્વ્યવહાર ન કર્યો હતો. 4-5 દિવસ થઈ ગયા પછી સાનુદેવે મારી સાથે બોલવાનું ઓછું કર્યું. તે સમુદ્ર તરફ જોતો મૌન બેસી રહેતો. હું એની પાસે જ બેસતો, પણ અમારી વચ્ચે કોઈ વાર્તાલાપ ન થતો. એના ચિત્તમાં કોઈ ગળમથલ ચાલતી હતી એવું મને લાગતું હતું, પણ મારું પૂછવાનું કોઈ પ્રયોજન ન હતું. ક્યારેક આવશ્યક વાતો કરી લેતા. મોટો વેપારી છે એટલે એને ઘણા વિચાર કરવાના હોય એમ હું મનનું સમાધાન કરી લેતો. એકંદરે અમારો યાત્રા પ્રવાસ નિર્વિઘ્ન અને આનંદપૂર્ણ હતો. સમુદ્ર પણ શાંત હતો. પવન અનુકૂળ હતો. વહાણની ગતિ સારી હતી. વહાણમાં બધા માણસો પરસ્પર મૈત્રી ભાવથી વર્તતા હતા. એક રાત્રિની વાત છે. રાત્રિના પ્રહરમાં હું અને વિલાસવતી વાતો કરતા રહ્યા. બીજા પ્રહરમાં અમે નિદ્રાધીન થયા. ચોથો પ્રહર શરૂ થવાનો હતો અને હું લઘુશંકા દૂર કરવા ઉઠ્યો. વહાણના તૂતક પર ગયો. એ વખતે સાર્થવા સાનુદેવ પણ તૂતક પર આવ્યો. હું લઘુશંકા દૂર કરી તૂતક પર ઊભો સમુદ્રના ઉછળતા તરંગો જોઈ રહ્યો હતો.
સાનુદેવ મારી પાછળ આવીને ઊભો અને મને જોરથી ધક્કો માર્યો. હું સમુદ્રમાં પછડાયો. અચાનક સમુદ્રમાં પડવાથી એકવાર તો હું પાણીમાં ડૂબવા લાગ્યો, પરંતુ તરત જ મેં તરવા માંડ્યું. વહાણ આગળ નીકળી ગયું, હું પાછળ રહી ગયો. વિરાટ સાગર અને રાત્રિનો સમય. મને મારી ચિંતા કરતાં વધારે ચિંતા વિલાસવતીની થવા લાગી. મારા પ્રાણ બચાવવા હું સમુદ્રમાં લાકડું શોધવા લાગ્યો. મારું ભાગ્ય જોર કરતું હશે. મને એક મોટું લાકડું મળી ગયું. મેં પકડી લીધું અને જેમ ઘોડા પર સવારી કરાય એ રીતે લાકડા પર મેં સવારી કરી લીધી. લાકડું ડૂબે એમ ન હતું. મારી એક ચિંતા દૂર થઈ, પરંતુ વિલાસવતીની ચિંતાથી હું વ્યાકુળ બન્યો. શા માટે સાનુદેવે મને સમુદ્રમાં ધક્કો માર્યો હશે? મારી પાસે સંપત્તિ ન હતી, ધન દોલત ન હતી. બસ એક જ કારણ હતું, વિલાસવતીનું. વિલાસવતીને પોતાની સ્ત્રી બનાવવાની ઈચ્છાથી એણે મને વિલાસવતીથી દૂર કર્યો છે. પરંતુ એ સાનુદેવ વિલાસવતીને ક્યાં ઓળખતો હતો? એ મરવાનું પસંદ કરશે, પરંતુ એ સાનુદેવને મચક નહીં જ આપે. સાનુદેવ એને મનાવવા ઘણા ઉપાયો કરશે, લાલચ આપશે. નહીં માને તો ભય બતાવશે. ગમે તે કરે, વિલાસવતી લલચાય એમ નથી કે ભય પામે એમ પણ નથી. વહાણમાં સાનુદેવની પત્ની છે, માતા છે, પિતા છે. એ બધા સાનુદેવના પક્ષે નહીં રહે, વિલાસવતીના પક્ષે રહેશે. એટલે સાનુદેવ વિલાસવતી પર બળાત્કાર તો નહીં જ કરી શકે. સંકટ આવ્યું, વિઘ્ન આવ્યું. પુનઃ વિલાસવતીનો વિયોગ થઈ ગયો. મારા વિના વિલાસવતી વધુ સમય જીવિત નહીં રહી શકે. આ જ મહત્વની વાત છે. જો એ ધીરજ રાખશે, હિંમત રાખશે, તો એને વાંધો નહીં આવે. મારો લાકડાનો ઘોડો વહાણની દિશામાં વહેતો રહ્યો, પણ ધીમે ધીમે એ આડો અવળો અથડાતો હતો. પ્રભાત થયા પછી મેં ચારે દિશામાં જોયું, પાણી જ પાણી. કોઈ કિનારો દેખાતો ન હતો, કોઈ વહાણ દેખાતું ન હતું. અગાધ સમુદ્રમાં હું એકલો અટુલો વહે જતો હતો. મારું એક સદભાગ્ય હતું કે સમુદ્રનું કોઈ જળચર પ્રાણી મારી પાસે ના આવ્યું, મને દેખાયું પણ નહીં. નહીતર હું જીવતો જ ના રહ્યો હોત. દિવસ પૂરો થયો, બીજી રાત શરૂ થઈ. મારી કમર ઉપર નયનમોહન વસ્ત્ર બાંધેલું હતું, એટલે મને એક મોટું આશ્વાસન હતું. જળચર પશુઓથી હું મારું રક્ષણ કરી શકું એમ હતો. જળદસ્યુઓથી પણ મારી જાતને બચાવી શકું એમ હતો. પરંતુ બીજા દિવસે મને કકડીને ભૂખ લાગી, તરસ પણ લાગી. શું કરું? ઉપવાસ થઈ ગયો. આ રીતે ત્રીજો દિવસ, ચોથો દિવસ પસાર થઈ ગયા. મારી શારીરિક શક્તિ ઓછી થવા માંડી. ઉછળતા મોજાઓમાં મારું લાકડું મારે સખત રીતે પકડી રાખવું પડતું હતું. છેવટે પાંચમા દિવસે પ્રભાતે નજીકમાં કિનારો દેખાયો. હું હર્ષિત થયો. લાકડાને કિનારા તરફ ધકેલવા લાગ્યો. મધ્યાહન કાળે હું કિનારે પહોંચ્યો. લાકડું છોડી દીધું અને જમીન પર પગ મૂક્યો. થોડે દૂર મેં કદંબ વૃક્ષને જોયું. ધીરે ધીરે વૃક્ષ પાસે પહોંચ્યો. છાયામાં લાંબો થઈ સૂઈ ગયો. મારા ભીના વસ્ત્રો સુકાવા માંડ્યા. સાથે સાથે મારા પ્રાણ પણ સુકાવા માંડ્યા. મને વિલાસવતીના જ વિચારો આવતા હતા. જો કદાચ એણે મારા વિયોગથી નિરાશ થઈને અથવા દુષ્ટ સાનુદેવથી પોતાના શીલની રક્ષા કરવા માટે આત્મહત્યા કરી હશે, તો પછી મારે કોના માટે જીવવાનું? વિલાસવતી વિના હું જીવી શકીશ નહીં. માટે હું પણ આત્મહત્યા કરી નાખું, ગળે ફાંસો ખાઈને મરી જાઉં. હું ઊભો થયો, ચારે તરફ જોયું. મને કોઈ જોતું તો નથી ને? એ નિર્ણય કરવા ચારે બાજુ જોવા લાગ્યો. નજીકમાં જ એક મહાસરોવર મેં જોયું. મરવાનો વિચાર ભૂલાઈ ગયો. પાણી પીવાની પ્રબળ ઈચ્છા થઈ આવી. હું સરોવર પાસે ગયો. પગથિયા ઉતરીને મેં ખોબે ખોબે પાણી પીધું અને કિનારે આવીને ઊભો. કિનારા પર અશોક વૃક્ષની હાર માળા હતી. સરોવરમાં અસંખ્ય કુમુદ પુષ્પો ખીલેલા હતા. ચક્રવાક વિનાની ચક્રવાકી પાણી ઉપર મસ્તક પછાડી કરુણ રુદન કરતી હતી. હંસ વિનાની હંસી ચારે દિશામાં હંસને શોધતી વ્યાકુળ બની ધમ પછાડા કરતી હતી. આવા બધા દ્રશ્યોએ મને વિલાસવતીની તીવ્ર સ્મૃતિ કરાવી. હું કિનારા પરના વૃક્ષોની છાયામાં બેસી ગયો. મને કુલપતિ યાદ આવ્યા. તપસ્વીની ભગવતી યાદ આવી.
કુલપતિએ કરેલા ભવિષ્ય કથનના શબ્દો યાદ આવ્યા. એને પતિનું મિલન થશે, એ વૈષયિક સુખો ભોગવશે, પછી છેવટે ધર્મ પુરુષાર્થ કરી પોતાના જીવનને સફળ બનાવશે. આ ભવિષ્ય કથન મુજબ વિલાસવતી આત્મહત્યા તો ન જ કરે, એ જીવતી રહેશે. હા, મારે એની શોધ કરવી પડશે. આ પ્રદેશમાં જો કોઈ પરિચિત ફળો મળી જાય તો ખાઈને પછી આગળ વધું. હું ઊભો થયો, સરોવરના કિનારે કિનારે ચાલ્યો. ત્યાં મને નારંગીના ફળ દેખાયા. હું રાજી થયો, ખૂબ નારંગી ફળો ખાધા. ક્ષુધા કંઈક અંશે શાંત થઈ. પછી ત્યાં જ ડાબે પડખે સૂઈ ગયો. મને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. જ્યારે જાગ્યો ત્યારે સૂર્યાસ્ત થઈ ગયો હતો. મેં રાત્રિ એ જ પ્રદેશમાં પસાર કરવાનો નિર્ણય કર્યો. સરોવરમાં ઉતરી મોઢું ધોઈને પાણી પીધું. પછી ત્યાં જ બેઠો. હંસ અને હંસીના જોડાઓને સ્વચ્છંદ ક્રીડા કરતા જોયા. આશ્રમમાં વિલાસવતીને આવું જોડું ખૂબ જ ગમતું હતું. હવે વિલાસવતી વિના એને કોણ રમાડશે? મને આશ્રમની વાતો યાદ આવવા લાગી. એ મૃગ શાવકો, એ મેના પોપટ, એ હંસ હંસી અને સારસ સારસી સાથે નિર્દોષ ક્રીડા કરતી વિલાસવતી, વાત્સલ્ય નીતરતા નયનોવાળા તપસ્વીની, જ્ઞાન સૂર્ય સમા પ્રભાવશાળી કુલપતિ દેવાનંદજી, તાપસ કુમારો ને તાપસ કન્યાઓ. ખરેખર અમે ત્યાં સુખી હતા. ત્યાં જ રહી ગયા હોત તો વિલાસવતીને ગુમાવવાનો આવો અવસર ના આવત. આવા અનેક વિચારો કરતો કરતો હું સરોવરમાંથી બહાર આવ્યો અને જ્યાં અશોક વૃક્ષની ઘટા હતી ત્યાં ગયો. એક પથ્થરશિલા મળી ગઈ. એના પર પર્ણશૈયા બનાવીને સૂઈ ગયો. પ્રભાતે પંખીઓના કલરવે મને જગાડી દીધો. દેવગુરુનું સ્મરણ કરીને હું ઊભો થયો. સરોવર કિનારે જઈ મેં હાથ પગ અને મોઢું ધોયું. એક દિશામાં મને ફણસના વૃક્ષો દેખાયા. એ બાજુ ગયો. વૃક્ષો પર સેંકડો ફણસના ફળો લટકી રહ્યા હતા. મેં 2 ફળ તોડ્યા અને પેટ ભરીને ખાધા. ત્યાંથી હું સીધો સમુદ્ર કિનારે ગયો. મારી કમરે બાંધેલું પેલું નયનમોહન વસ્ત્ર મને યાદ આવ્યું. મારા બંને હાથ એ વસ્ત્રને સ્પર્શ્યા. મને એવી લાગણી થઈ આવી કે આજે મને આ કિનારા પર વિલાસવતીનો સંયોગ થશે. મારા શરીરે રોમાંચ થયો. મારી જમણી આંખ સ્ફુરાયમાન થવા લાગી. સમુદ્ર કિનારો લગભગ 2-3 કોશ દૂર હતો. ખૂબ જ લાંબો સ્વચ્છ કિનારો હતો. ઝીણી ઝીણી મુલાયમ રેતી પર હું ચાલતો હતો. અનંત સાગર તરફ જોતો હું આગળ વધી રહ્યો હતો. સાગરમાં ન કોઈ વહાણ દેખાતું હતું, ના કોઈ હોડી. કિનારા પર નાના મોટા છીપલા પડ્યા હતા. નાના મોટા પથ્થરો પડ્યા હતા. લગભગ 1 કોશ ગયા પછી મને દૂરથી એક પાટિયું કિનારા પર પડેલું દેખાયું ને એના પર કોઈ સૂતેલું હોય તેવું લાગ્યું. હું ઝડપથી ચાલ્યો, નજીક ગયો ને આભો થઈ ગયો. પાટિયાને વળગીને વિલાસવતીને જ પડેલી જોઈ. એનું અડધું શરીર પાણીમાં હતું, અડધું શરીર રેતી પર હતું. મેં એને સાચવીને ઉપાડી લીધી અને રેત પર સુવાડી દીધી. પછી મારું નયનમોહન વસ્ત્ર ખોલીને એનાથી પવન નાખવા માંડ્યો. ધીરે ધીરે તેણે આંખ ખોલી. એનું માથું મારા ખોળામાં હતું. તેણે આંખો ઊંચી કરી ને મને જોયો ને એકદમ બેઠી થઈ ગઈ. આશ્ચર્યથી તેની આંખો પહોળી થઈ ગઈ. નાથ, મારા પ્રાણનાથ, તમે? હા સુંદરી, જેવી રીતે હું બચી ગયો તેવી રીતે તું પણ બચી ગઈ. તે મને ભેટી પડી. રડ નાથ, જે બનવાકાળ હતું તે બની ગયું. આપ મને મળી ગયા એટલે બધું જ મળી ગયું. ચાલ, પહેલા તને હું ફળાહાર કરાવું, સરોવરમાં પાણી પીવડાવું. હું વિલાસવતીને લઈને સરોવર કિનારે ગયો. તેને ત્યાં બેસાડીને હું ફળો લેવા ગયો. નારંગીના અને ફણસના ફળો લઈ આવ્યો. વિલાસવતીએ ફળાહાર કર્યો અને પાણી પીધું. એ સ્વસ્થ થઈ. મેં એને પૂછ્યું, હું સમુદ્રમાં પડી ગયો, તે પછી વહાણમાં શું બન્યું? નાથ, એ દુષ્ટ સાનુદેવી આપને સમુદ્રમાં ધક્કો માર્યો હતો. એક નાવિક જોઈ ગયેલો. તેને બૂમાબૂમ કરી મૂકી. હું મારા ખંડમાંથી બહાર આવી. સાનુદેવનો પરિવાર પણ બહાર આવ્યો. મને ખબર પડી ગઈ કે આપને સાનુદેવી સમુદ્રમાં ધક્કો મારી દીધો છે. હું કલ્પાંત કરવા લાગી. સાનુદેવની પત્ની, માતા અને પિતા સૌ સાનુદેવને ફિટકાર આપવા લાગ્યા. મેં પણ સમુદ્રમાં કૂદી પડવા પ્રયાસ કર્યો, પણ સાનુદેવની પત્ની મને પાછળ આવી કમરમાંથી પકડી લીધી અને ઘસડીને એના ખંડમાં લઈ ગઈ. મને એને ખૂબ આશ્વાસન આપ્યું. પ્રભાત થવાની તૈયારી હતી. સાનુદેવ હેપતાઈ ગયો હતો. એના માતા પિતા જોરશોરથી એને ન કહેવાના કટુ. મને એ વખતે તપસ્વીની માતાએ આપેલો મંત્ર ઓમ નમઃ સિદ્ધમ યાદ આવ્યો.
હું પદ્માસને બેસી ગઈ, આંખો બંધ કરી અને મંત્ર જાપ શરૂ કરી દીધો. એક ઘટિકા પછી સમુદ્રમાં તોફાન આવ્યું. આકાશ કાળા કાળા વાદળોથી છવાઈ ગયું. દિવસ અંધારી રાત બની ગયો. સમુદ્ર ગાંડો દૂર થયો. ભયંકર વાવાઝોડું ફૂંકાવા લાગ્યું. અમારું વાહન પાણીમાં ઉછળી ઉછળીને પછડાવા લાગ્યું. નાવિકોએ સડ ખોલી નાખ્યો. વાહનને બચાવવા સખત પરિશ્રમ કરવા માંડ્યો. સાનુદેવની પત્ની કહેવા લાગી, આ મહાસતીના પતિને સમુદ્રમાં ફેંકી દઈને તે ઘોર પાપ કર્યું છે. આ મહાસતીના શાપથી હવે તું કે તારું વાહન કોઈ જ બચવાના નથી. ઉગ્રકોટીનું પાપ તત્કાળ ફળ આપે છે. વાહન ભાંગી જશે. આપણે સૌ સમુદ્રના તળિયે જઈને બે. થોડી જ વારમાં એક ભયંકર કડાકો થયો. વાહન તૂટી પડ્યું. વાહનમાં ચીસાચીસ થઈ ગઈ. થોડી ક્ષણોમાં વાહને જલ સમાધિ લીધી. ડૂબતા વાહનનું એક પાટિયું મારા હાથમાં આવી ગયું અને એ પાટિયાને હું વળગી પડી. એ પાટિયું મને આ કિનારે લઈ આવ્યું. લગભગ 5 રાત મેં સમુદ્રમાં પસાર કરી હશે. ખરેખર આ બીજી વારનો અનુભવ થયો. હા, આપણને કૃપાળુ માતા તપસ્વીનીની પરમ કૃપાથી જ આ વખતે હું બચી ગઈ. એમને મને આપેલો મંત્ર જ જપતી રહી હતી. વિલાસ, સાચું કહું તો આપણે આ રીતે અજાણ્યા વહાણમાં યાત્રા કરવી જ જોઈતી ન હતી. દુનિયામાં લોકો રૂપ અને રૂપિયા પાછળ આંધળા થઈ જતા હોય છે. રૂપ અને રૂપિયા માટે જે કોઈ પાપ કરવું પડે કરવા માટે તૈયાર થઈ જતા હોય છે. ખરેખર તો એ સાર્થવા સાનુદેવ તારા રૂપ ઉપર મુગ્ધ હતો. એના મનમાં તારા પ્રત્યે મોહ જાગ્યો હતો. એ તને મેળવવા ઈચ્છતો હતો, પરંતુ જ્યાં સુધી હું તારી સાથે હોઉં ત્યાં સુધી એ તને ના મેળવી શકે ને. એટલે મને તારે પાસેથી હટાવી દેવા તેણે મને સમુદ્રમાં ધક્કો દઈ દીધો. પરંતુ કુલપતિની દિવ્ય કૃપાથી મને એક મોટું લાકડું મળી ગયું. એ લાકડાના સહારે હું આ કિનારે આવી ગયો. આપણા બંનેની રક્ષા ખરેખર નાથ, આ કયો પ્રદેશ હશે? અહીંથી આપણે ક્યાં જઈશું? સુંદરી, આ પ્રદેશ ઓળખાયો નથી અને આપણું ભવિષ્ય અનિશ્ચિત છે. આપણું ભાગ્ય આપણને જ્યાં લઈ જશે ત્યાં જવાનું છે. અમે બંને એક નિર્ણય તો કરી લીધો કે હવે આપણે સમુદ્ર યાત્રા કરવી નથી. અમે સમુદ્રથી વિરુદ્ધ દિશામાં દૂર દૂર પહાડો દેખાતા હતા તે તરફ ચાલવા માંડ્યું. જ્યારે માથે સૂરજ આવ્યો, એક તળાવના કિનારે વિશાળ વટવૃક્ષોની છાયામાં અમે વિશ્રામ કર્યો. જંગલ કંઈક ડરામણું લાગતું હતું. જંગલી પક્ષીઓના કર્કશ અવાજ આવતા હતા. ભૂમિ પણ ઠેર ઠેર ફાટેલી હતી. નાથ, મને તૃષા લાગી છે અને જો આસપાસમાં ફળોના વૃક્ષ દેખાય તો ફળો પણ લઈ આવો. હું ખૂબ શ્રમિત થઈ ગઈ છું. મેં તેના માટે કોમળ પર્ણોની શૈયા બનાવી. તું વિશ્રામ કર. આ નયનમોહન વસ્ત્ર તારે ઓઢી લેવાનું છે. હું પાછો ના આવું ત્યાં સુધી વસ્ત્ર દૂર કરવાનું નથી, કારણ કે મને આ જંગલ સારું લાગતું નથી. મેં મારી કમરેથી નયનમોહન વસ્ત્ર ખોલીને આપ્યું. અલબત્ત વિલાસવતીને મારી વાત સાંભળ્યા પછી એને એકલી છોડીને હું જાઉં એ ગમ્યું ન હતું, પરંતુ નયનમોહન વસ્ત્ર મળવાથી તે નિશ્ચિંત બની હતી. તેણે વસ્ત્ર ઓઢી લીધું. તે અદૃશ્ય થઈ ગઈ. હું ત્યાંથી ફળ અને પાણી લેવા ચાલ્યો ગયો. પહેલા મેં ફળોની તપાસ કરી. નારંગીના ફળ મળી ગયા. પછી પાણી લાવી દીધું અને જે જગ્યાએ વિલાસવતીને બેસાડી હતી ત્યાં આવ્યો. મેં કહ્યું, દેવી, હું પાણી અને ફળ લઈને આવી ગયો છું, માટે વસ્ત્ર દૂર કર અને પાણી પી લે. મને કોઈ પ્રત્યુત્તર ના મળ્યો. મને લાગ્યું કે એ મારી સાથે મજાક કરી રહી છે, મને ચીડવી રહી છે. એટલે મેં એને ફરીથી કહ્યું, દેવી, તને તૃષા લાગી છે, માટે પહેલા પાણી પી લે, પછી તારે જે ક્રીડા કરવી હોય તે કરજે. કોઈ પ્રત્યુત્તર ના મળ્યો. મને શંકા પડી. મેં પર્ણશૈયા પર હાથ ફેરવ્યો. શૈયા ખાલી હતી. મારા પેટમાં ધ્રાસકો પડ્યો. મેં વિચાર્યું, અવશ્ય વિલાસવતી અહીં નથી. જો એ અહીં હોય તો મારા આગમન સાથે ઊભી થાય અને મારા પ્રશ્નનો ઉત્તર આપે જ. ક્યાં ગઈ હશે એ? સ્વેચ્છાએ એ અહીંથી એક ડગલું પણ ન. મારા હાથમાં રહેલો પાણી ભરેલો નલિની પત્રનો પડિયો જમીન પર પડી ગયો. હું વિલાસવતી, વિલાસવતી બૂમો પાડતો આસપાસ શોધવા લાગ્યો. અહીં આ જગ્યાએ કોઈ આવ્યું હોય તો એના પગલાં જોવા મળે. મેં પગલાં જોવા માંડ્યા. પગલાં તો ના દેખાયા, પરંતુ એક લીસોટો રેતીમાં પડેલો દેખાયો. જાડો લીસોટો હતો. મેં અનુમાન કર્યું, આ લીસોટો અજગરનો લાગે છે. આ જંગલમાં અજગર હોઈ શકે.
મારા શરીરમાં ધ્રુજારી પ્રસરી ગઈ. શું અજગર વિલાસવતીને ગળી ગયો હશે? હું એ લીસોટાની સાથે સાથે આગળ વધ્યો. આગળ બાવળના વૃક્ષોની ગાઢ ઝાડી આવી. આજુબાજુ અણીદાર ઘાસ ઉગેલું હતું. એ લીસોટો ત્યાં જતો હતો. મેં લાકડાના ટુકડાથી ઘાસ આગુ પાછું કર્યું તો ઝાડીની વચ્ચે જાડો કાળો ભયંકર અજગર જોયો. તેના મુખમાં નયનમોહન વસ્ત્ર હતું. તે વસ્ત્ર ગળી જવા તે પ્રયત્ન કરતો હતો. મેં નિર્ણય કર્યો, જરૂર આ દુષ્ટ અજગર વિલાસવતીને ગળી ગયો છે. મારા હૃદયમાં અપાર દુઃખ થયું. મને દુનિયા ગોળ ગોળ ભમતી લાગી. મને કોઈ ભાન ના રહ્યું. હું મૂર્છિત થઈને જમીન પર પછડાઈ ગયો. એકાદ ઘટિકા પછી મારી મૂર્છા દૂર થઈ. સમુદ્ર ઉપરનો પવન તીવ્ર ગતિથી વાઈ રહ્યો હતો. હું ઊભો થયો. મેં જોયું તો અજગર નયનમોહન વસ્ત્રને લગભગ ગળી ગયો હતો. મેં વિચાર્યું, એ વિલાસવતીને ગળી ગયો છે તો ભલે મને પણ ગળી જાય. હવે મારે કોના માટે જીવવું છે? નથી જીવવું મારે. એમ વિચારીને હું લાકડાના ટુકડાને લઈ અજગરની પાસે ગયો. તેની આંખોમાંથી જાણે અગ્નિની જ્વાળા નીકળતી હોય તેવું દેખાતું હતું. છતાં હું ભય ના પામ્યો. હું આના પર લાકડાથી પ્રહાર કરું એ રોષે ભરાશે ને મને ગળી જશે. મેં અજગરના મસ્તક પર લાકડાના ટુકડાથી જોરમાં પ્રહાર કરી દીધો. પરંતુ અજગર રોષે ના ભરાયો. એ ગભરાયો. તેણે મુખમાંથી નયનમોહન વસ્ત્ર બહાર કાઢ્યું. મેં તરત જ એ વસ્ત્ર ખેંચી લીધું ને મારી છાતીએ લગાડ્યું. અજગરે પોતાના લાંબા શરીરને કુંડલાકારે કરી લીધું. ફણાને પણ શાંત કરી જમીન પર ઢાળી દીધી. હું એ વૃક્ષ ઘટામાંથી બહાર નીકળ્યો. મને મારા ભાગ્ય પર અને જીવન પર તિરસ્કાર જાગ્યો. વિલાસવતી પરના તીવ્ર સ્નેહના કારણે એનો વિયોગ મારા માટે અસહ્ય હતો. મેં વિચાર કર્યો, આ નયનમોહન વસ્ત્રનો જ ફાંસો બનાવી ગળામાં નાખી જીવનનો અંત લાવી દઉં. જે જગ્યાએ વિલાસવતી સૂતી હતી હું એ જગ્યા પર આવ્યો. એ જ વટ વૃક્ષની નીચે આવીને બે ડાળીએ નયનમોહન વસ્ત્રને બાંધ્યું. ડાળી પર ચડ્યો, ફાંસો ગળામાં નાખ્યો અને શરીરને છૂટું લટકતું મૂકી દીધું. મારો શ્વાસ રોકાઈ ગયો. વન ભમતું લાગ્યું અને હું મૂર્છિત થઈ ગયો. મેં પારાવાર દુઃખ અનુભવ્યું, પરંતુ હું મર્યો નહીં. મારી આંખો ખુલી ત્યારે મેં મારી પાસે બેઠેલા એક ઋષિને જોયા. તેઓ ધીરે ધીરે તેમના કમંડલમાંથી પાણી લઈને મારા પર છાંટતા હતા. હું બેઠો થયો, બોલવા લાગ્યો, મારું કેવું દુર્ભાગ્ય કે મારે મરવું છે છતાં મર્યો નહીં. ઋષિએ મારા મસ્તકે હાથ ફેરવ્યો. મેં એ કરુણાવંત ઋષિને પ્રણામ કરી પૂછ્યું, ભગવંત, આપ અહીં કેવી રીતે આવી ગયા? વત્સ, હું આ પ્રદેશમાં પુષ્પ, ફળ અને કાષ્ટ લેવા માટે આવ્યો હતો. દૂરથી મેં તને ગળે ફાંસો નાખી મરતો જોયો. મેં વિચાર્યું, અરે આ કોણ પુરુષ હશે? શા માટે આત્મહત્યા કરવા તૈયાર થયો હશે? શું પ્રયોજન હશે? હું એને રોકું, બચાવી લઉં. હું જલ્દી અહીં આવ્યો, પરંતુ મારા પહોંચવા પહેલાં તો તું લટકી પડ્યો હતો. હું જોર જોરથી બોલ્યો, સાહસ ના કર, સાહસ ના કર. એટલામાં વસ્ત્રનો ફાસલો ઢીલો પડી ગયો અને તારું ગળું બહાર નીકળી ગયું. તું જમીન પર પડી ગયો. મેં તારી પાસે બેસીને તારા પર પાણી છાંટવા માંડ્યું અને તને ચેતના આવી. ધર્મશીલ, તારે શા માટે આ રીતે મરવાનો પ્રયત્ન કરવો પડ્યો? મેં શરમથી મુખ નીચું કરી દીધું. તેઓએ કહ્યું, વત્સ, તપસ્વીજનો સૌના માટે માતા પિતા સમાન હોય છે, માટે અહીં તારે શરમાવું ના જોઈએ. તું જો કારણ બતાવે તો હું એનો કોઈ ઉપાય બતાવી શકું. ઋષિ વૃદ્ધ હતા છતાં તેમની કાયા બળવાન દેખાતી હતી. દાઢીના અને માથાના વાળ શ્વેત થઈ ગયા હતા. તેઓએ માથે જટા બાંધી હતી. તેમના એક હાથમાં પાણીનું કમંડળ હતું, બીજા હાથમાં પુષ્પ અને ફળોથી ભરેલી છાબડી હતી. છાબડી અને કમંડળ તેમણે બાજુમાં મૂક્યા. તેમની આંખોમાં કરુણા હતી, તેમની વાણીમાં અમૃત હતું. મેં વિચાર કર્યો, આવા કરુણા નિધાન ઋષિ મુનિને મારો આત્મવૃત્તાંત કહેવામાં મને કોઈ જ નુકસાન નથી. ઉપરથી તેઓ મારા હિત માટે મને સુયોગ્ય માર્ગ બતાવશે. મેં એ ઋષિને શ્વેતાંબીથી નીકળ્યા પછી જે ઘટનાઓ બની તે બધી જ કહી બતાવી. છેલ્લે વિલાસવતીને અજગર ગળી ગયો અને એનો વિરહ ન સહેવાથી ફાંસો ખાવા પ્રયત્ન કર્યો. ત્યાં સુધીનો વૃત્તાંત કહી સંભળાવ્યો. તેઓએ પહેલા મને આશ્વાસન આપતા કહ્યું, વત્સ, આ સંસાર આવો જ છે. શરદના મેઘ સમાન ચંચળ આ જીવન છે. પુષ્પિત વૃક્ષો સમાન નાશવંત સમૃદ્ધિ છે. સ્વપ્ન સમાન અસાર સર્વ વિષય ભોગ છે. પ્રિયજનના સંયોગો વિયોગના પરિણામવાળા છે. માટે આત્મહત્યા કરીને મરવાનો વિચાર છોડી દે. ધૈર્ય ધારણ કર. તારા જેવા સત્વશીલ પુરુષે
કાયરની જેમ મરવું ના જોઈએ. મેં કહ્યું, ભગવંત, પ્રિયતમાના વિરહની આગમાં હું એવો બળી રહ્યો છું કે ક્ષણે ક્ષણે મૃત્યુથી પણ વિશેષ વેદના અનુભવી રહ્યો છું. હે મુનિવર, મને મૃત્યુ સિવાય કંઈ સૂઝતું નથી. હું અવશ્ય મરીશ. આપ મને એવો કોઈ ઉપાય બતાવો કે મૃત્યુ પછી બીજા જન્મમાં મને વિલાસવતી મળે. કુમાર, અહીં આ પાસેના મલય પર્વત ઉપર મનોરથપુરક નામનું એક શિખર છે. એ શિખરનું નામ યથાર્થ છે. મનુષ્યની ઈચ્છા પૂર્ણ કરનારું એ સ્થાન છે. જે મનુષ્ય એ શિખર પર ચડીને જે સંકલ્પ કરીને પડતું મૂકે છે એનો સંકલ્પ સિદ્ધ થાય છે. એની ઈચ્છા પરિપૂર્ણ થાય છે. મૃત્યુ પછી એ ઈચ્છિત ફળની પ્રાપ્તિ કરે છે. ઋષિની વાત સાંભળીને હું રાજી થયો. મેં તેઓને પૂછ્યું, એ શિખર પર પહોંચવાનો માર્ગ બતાવવા કૃપા કરશો? તેઓએ માર્ગ બતાવ્યો. મેં તેમના ચરણોમાં વંદના કરી. તેઓ કમંડળ અને ફૂલોની છાબડી લઈને ચાલતા થયા. હું પણ મનોરથપૂરક શિખર તરફ ચાલતો થયો. મારા મન પર મરી જવાની ધૂન સવાર થઈ હતી. વિલાસવતી વિના મને એક ક્ષણ પણ ચેન ન હતું. ઋષિના ઉપદેશથી મારા મન પર જરાય અસર થઈ ન હતી. હું મલય પર્વત પર ચઢતો રહ્યો. એક દિવસ, 2 દિવસ અને ત્રીજા દિવસે હું એ શિખર પર પહોંચ્યો. હું થાકીને લોથપોથ થઈ ગયો હતો. એક વૃક્ષની છાયામાં હું બેઠો. આશ્રમના કુલપતિ દેવાનંદજીએ કહેલી વાતો વિસ્મૃત થઈ ગઈ હતી. મારા સમગ્ર વ્યક્તિત્વ પર વિલાસવતી છવાઈ ગઈ હતી. મૃત્યુ પછી એને મળવાનો ઉપાય એક ઋષિએ બતાવ્યો હતો એટલે મને શ્રદ્ધા પણ બેસી ગઈ હતી. હું મારી જગ્યાએથી ઊભો થયો. કામિત પતન સ્થાન મને ઋષિએ આપેલી નિશાનીના માધ્યમથી શોધી કાઢ્યું. હું ત્યાં ઊભો રહ્યો અને સંકલ્પ કર્યો, મૃત્યુ પછીના જન્મમાં મને વિલાસવતીનો સમાગમ થાઓ. સંકલ્પ કરીને તરત જ ઊંડી ખીણમાં મેં પડતું મૂકી દીધું. પરંતુ આ રીતે પણ મરવાનું મારા ભાગ્યમાં ન હતું. અધવચ્ચેથી મને એક આકાશગામી વિદ્યાધરે પકડી લીધો. કેવી મૂર્ખતા કરે છે! આમ કહીને તેઓ મને એક લતા મંડપમાં લઈ ગયા. ત્યાં શીતલતા હતી. ચંદ્રકાંત મણિનો પ્રકાશ હતો. મેં એ વિદ્યાધરને જોયા. તેમણે સુંદર રેશમી વસ્ત્રો પહેરેલા હતા. કમરે તલવાર લટકતી હતી. ચંદ્ર જેવી સૌમ્ય મુખાકૃતિ હતી. લતા મંડપમાં અમે બેઠા. તેમણે મને કહ્યું, તારી સુંદર મુખાકૃતિ તારી મહાનતાની ચાડી ખાય છે. તારું પુષ્ટ શરીર તારા સત્વ અને પરાક્રમને કહે છે. તો પછી પર્વતના શિખર પરથી પડતું મૂકવાનું કોઈ પ્રયોજન? હે સાત્વિક પુરુષ, જો પ્રયોજન મને કહેવા જેવું હોય તો મને કહે. આપના જેવા નિસ્વાર્થ અને પરોપકારી મહાપુરુષની આગળ શું છુપાવવાનું હોય? મારી પ્રિયતમાના વિરહથી અતિ વ્યથિત થયેલો હું આ પર્વતની તળેટીમાં આપઘાત કરવા તત્પર થયેલો. ત્યાં આપની જેમ જ એક પરોપકાર ઋષિએ મને બચાવી લીધો. પણ મારે તો મરવું જ હતું. એટલે તેમણે મને આ કામિત પૂરણ શિખરની વાત કરી. હું એ શિખર પર ચઢ્યો અને ભવાંતરમાં પ્રિયતમાના સમાગમનો સંકલ્પ કરી શિખર પરથી પડતું મૂક્યું. વિદ્યાધરના મુખ પર હાસ્ય લેપાઈ ગયું. તેમણે કહ્યું, કુમાર, સ્નેહને અને પ્રેમને કોઈ કાર્ય દુષ્કર નથી. કોઈ કાર્ય અકાર્ય હોતું નથી. આ સ્નેહ, આ પ્રેમ સર્વ દુઃખોનું મૂળ છે. અવિવેકનો પ્રેરણા સ્ત્રોત છે. મોક્ષ માર્ગમાં પ્રબળ અવરોધ છે. દુર્ગતિ તરફના પ્રયાણમાં સાથી છે. ધર્મ કાર્યોનો વિરોધી છે. ભવવનમાં ભટકાવનાર છે અને પાપ કાર્યોમાં પ્રબળ પ્રેરક છે. આવા સ્નેહના બંધનમાં જકડાયેલા મનુષ્યો ભવિષ્યના લાભ નુકસાનનો પુખ્ત વિચાર કરી શકતા નથી. કાલોચિત આચરણ કરી શકતા નથી. ભલે ને સિંહ જેવા પરાક્રમી હોય છતાં તેઓ વેદનાથી વલુરાતા હોય છે. માટે હે કુમાર, તું આવા સ્નેહનો ત્યાગ કર. વિવેકના રત્ન દીપકના અજવાળે તારે વિચારવું જોઈએ, પરંતુ તે માટે મોહના ગાઢ અંધકારનો તારે નાશ કરવો જ પડશે. હે સત્પુરુષ, દરેક જીવના કર્મો જુદા હોય છે. જન્મ, જીવન અને મૃત્યુના નિયામક કર્મો હોય છે. તારી પ્રિયતમા મૃત્યુ પામીને જે ગતિમાં ગઈ હશે એ જ ગતિમાં જન્મ પામવા માટે આ રીતે સંકલ્પ કરવો યોગ્ય ઉપાય નથી. સંકલ્પ કરવાથી મનોવાંછિત ગતિ પ્રાપ્ત થતી નથી. મનોવાંછિત કાર્યોની સિદ્ધિ ધર્મની આરાધના કરવાથી થાય છે. તું દાન, શીલ, તપ અને ભાવરૂપ ધર્મની આરાધના કર. કાર્ય સિદ્ધિ માટે આ જ ઉપાય છે. અજ્ઞાની મનુષ્યો આ વાત સમજતા નથી અને રાગ દ્વેષથી પ્રેરાઈને આ રીતે આપઘાત કરીને મરે છે અને દુર્ગતિમાં જન્મ પામે છે. પ્રિયજનોનો સમાગમ થતો નથી. થોડા સમય પૂર્વે એક દુઃખદ ઘટના બની હતી. આજ મલય દેશની વાત છે. શિવ નામના નાના ગામમાં બિલ્લુ નામનો એક ગૃહસ્થ રહેતો હતો. તેની પત્નીનું નામ સિંહા હતું. સિંહાને બિલ્લુ ઉપર અતિ સ્નેહ હતો, પરંતુ બિલ્લુને સિંહા દીઠીએ ગમતી ન હતી. એ સિંહાના મૃત્યુની ઈચ્છા કરતો હતો.
જ્યારે સિંહ જન્માંતરમાં પણ બિલ્લુના સંયોગની ઈચ્છા કરતી હતી, છતાં જેમ તેમ એમનો સંસાર ચાલતો રહ્યો. એક દિવસ બંનેના સાંભળવામાં આવ્યું કે મલય પર્વતના મનોરથપુરક નામના શિખર પરથી મનુષ્ય જે સંકલ્પ કરીને ખીણમાં પડે છે, મરે છે, તેનો સંકલ્પ સિદ્ધ થાય છે. બિલ્લુ સિંહાથી કંટાળેલો હતો, તેને મરવું જ હતું, એટલે તે આ મનોરથપુરક શિખર પર આવ્યો. સિંહ પણ એની પાછળ પાછળ આવી. બિલ્લુએ સંકલ્પ કર્યો, મને ભવાંતરમાં આ પત્ની સિંહ પુનઃ ના મળો, અને એ આ ખીણમાં કૂદી પડ્યો, મર્યો. સિંહએ સંકલ્પ કર્યો, ભવાંતરમાં મને મારો આજ પતિ બિલ્લુ પાછો મળજો. એ પણ ખીણમાં કૂદી પડીને મરી ગઈ. કુમાર, તું આ વાતનો પરમાર્થ સમજી શકે છે? હે ઉપકારી, આપની વાત હું સમજ્યો છું, પરંતુ પ્રિયાના વિરહમાં જીવવું મારા માટે દુષ્કર જ નહીં, અશક્ય છે. ભલે ભવાંતરમાં મને મારી પ્રિયતમા મળે કે ના મળે, આવી ઘોર માનસિક વ્યથા હું સહન કરી શકું એમ નથી. કુમાર, અહીં સ્વેચ્છાએ મરી શકાય છે, જીવનનો અંત કરી શકાય છે, માટે તું મરવાનો આગ્રહ કરે છે. પરંતુ જે ગતિઓમાં સ્વેચ્છાએ મરી પણ શકાતું નથી, એ ગતિમાં જ્યારે ઘોર દુઃખો ભોગવવા પડશે ત્યારે તું શું કરીશ? મેં જ્ઞાની પુરુષો પાસેથી સાંભળ્યું છે કે નરક ગતિમાં અને તિર્યંશ ગતિમાં જીવો સ્વેચ્છાએ મરીને વેદનાઓથી મુક્ત નથી થઈ શકતા. દેવો પણ આપઘાત કરીને નથી મરી શકતા, માટે આપઘાત કરતા પહેલા તું ગંભીરતાથી વિચારી લે. કુમાર, હું કોઈ ઋષિ મુનિ નથી, તને ઉપદેશ આપવા માટે હું લાયક નથી, છતાં તારા પ્રત્યે કોઈ અગમ્ય કારણથી મન ખેંચાયું છે, તેથી તને આ વાત સમજાવું છું. મારું કર્તવ્ય તને યથાર્થ વાત સમજાવવાનું છે, પાલન કરવું કે ના કરવું એ તારે જોવાનું છે. મારું મન કંઈક આશ્વાસન પામ્યું. મેં વિદ્યાધરની સામે જોઈને કહ્યું, હે મહાપુરુષ, શું હું આ રીતે એકલો અટુલો જ ભટક્યા કરીશ? કુમાર, તને ક્યારે અને કેવી રીતે તારી પ્રિયતમાનો વિયોગ થયો? મેં બનેલો સર્વ વૃતાંત તેમને કહી બતાવ્યો. આ ઘટના કેટલા દિવસ પહેલા બની? 3 દિવસ પહેલા. કેટલે દૂર બની આ ઘટના? અહીંથી 10 યોજન દૂર. તો તારી પ્રિયતમા મૃત્યુ પામી નથી.